સુરતમાં તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। 2 દિવસથી તાપી નદીમાં પાણી છોડાયું છે। પાણી સુરત શહેરના વોકવે પર ફરી વળ્યા હતા। મનપાએ બનાવેલ કૃત્રિમ તળાવમાં પાણીમાં ગરકાવ થયું છે। કૃત્રિમ તળાવમાં પાણી ભરાતા તળાવ બંધ કરાયું છે અને ગણપતિ વિસર્જન માટે લોકોને બીજી જગ્યાએ બનાવેલા તળાવમાં જવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ઉપરવાસમાં સતત વરસાદને લઈ તાપી નદીમાં 2 દિવસથી પાણી છોડવામાં આવી રહ્યું છે। તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે અને સુરત શહેરના કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે। મનપા દ્વારા બનાવેલું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ડક્કાવાળાના કૃત્રિમ તળાવમાં પાણી આવી જતા કૃત્રિમ તળાવ બંધ કરવામાં આવ્યું છે અને લોકોને રામજી ઓવારા પાલ આરટીઓ પર વિસર્જન માટે ડાયવર્ટ થવા અપીલ પણ કરાઈ હતી। શહેર તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। તાપી નદીમાં સતત 2 દિવસથી પાણી છોડવામાં આવતા તાપીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। તાપીમાં ભારે પૂરની સ્થિતિના લીધે લોકોને નદી કિનારે ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી તથા નદીની આસપાસ કૃત્રિમ તળાવ ધોવાતા લોકોને ગણેશ વિસર્જન માટે બીજી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।